ગઈકાલે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ઊંટવાડી ચાલી ખાતે 6:30 વાગ્યાની આસપાસ કેટલાક આરોપીઓ દ્વારા એક યુવાનની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી હતી। આ ઘટનાના સંદર્ભમાં મૃતકના પરિવારજનોના પણ ગંભીર આરોપો સામે આવ્યા હતા। તે મામલાને લઈને આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવતા કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલે આ ઘટનાને લઈને ખુલાસાઓ કર્યા છે, જેમાં આ જે યુવાન છે નીતિન પઢિયાર, તેની હત્યા અનૈતિક સંબંધોના કારણે થઈ હોય તેવું હાલ પોલીસ તપાસમાં એસીપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઉઠ્યો છે। જેવી રીતે અવારનવાર હત્યાના બનાવો બની રહ્યા છે, તેમાં જાણે કે આરોપીઓમાં પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તે પ્રકારની ચર્ચા પણ લોકમુખે ચર્ચાઈ રહી છે। તે વચ્ચે વાત કરીએ તો અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા ઊંટવાડી ચાલીમાં ગઈકાલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક 38 વર્ષીય યુવાન નીતિન પઢિયારની 3 જેટલા શખ્સોએ છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી હતી। આ ઘટનાના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા। તેમાં મૃતકના પરિવારજનો દ્વારા પણ ગંભીર આરોપો કરવામાં આવ્યા હતા અને આને જ લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વાત આજે આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો નોંધાયો હતો ને તે મામલે કાગડાપીઠ પોલીસે તપાસ કરતા હવે કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલે મહત્વના ખુલાસા કર્યા છે, જેમાં એક તરફ મૃતકના પરિવારજનોનું કહેવું છે કે જે આરોપીઓ છે તે દારૂના ધંધા સાથે સંકળાયેલા છે અને તેમના દારૂનો ધંધો બંધ કરાવવા જતાં આ વિવાદ થયો હતો। ત્યારે બીજી તરફ કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ જણાવી રહ્યા છે કે જે મૃતક છે તેના આરોપીના પત્ની સાથે અનૈતિક સંબંધ હતા અને છેલ્લા ઘણા સમયથી આ સંબંધો હોવાથી તે બાબતનો વહેમ રાખીને દાજ રાખીને આરોપી કિરણ ઉર્ફે મંગો અને તેનો ગિરીશ સરગરા સહિત જે આરોપીઓ છે તેમના દ્વારા સાંજના સમયે ગઈકાલે જાહેરમાં યુવકને છરીના ઘા ઝીંકીને પતાવી દીધો હતો। આ મામલાના સંદર્ભમાં પહેલા તો શું કહી રહ્યા છે કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલ તે સાંભળી લો। તો કાગડાપીઠ વિસ્તારમાં કઈ જગ્યાનો બનાવ, શું વિગત, કોની હત્યા, કોણ આરોપીનું કારણ શું? ગઈકાલના રોજ કાગડાપીઠ વિસ્તારમાં કાગડાપીઠના બહેરામપુરા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો, જેમાં મરણ જનારનું નામ છે નીતિનભાઈ અશોકભાઈ પઢિયાર, જેઓની ઉંમર 38 છે, જે સાકરચંદ મુખીની ચાલીમાં રહે છે અને ટેમ્પો ચલાવવાનું કામગીરી કરે છે। તેઓની હત્યા થયેલી હતી। તાત્કાલિક કાગડાપીઠ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં બીએનએસની કલમ 103(1), 115(2), 54 તથા જીપી એક્ટની કલમ 135/1 ના કલમ અનુસંધાને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં ગણતરીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસની ટીમે જે આ ગુનામાં 2 આરોપી હતા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે। આરોપીના નામ છે કિરણ રમેશભાઈ ચૌહાણ, ઉંમર 40, છૂટક મજૂરી કરે છે, અને ગિરીશ ગણપતભાઈ સરગરા, ઉંમર 35, જે ટેમ્પોની કામગીરી ચલાવવાની કામગીરી કરે છે। તેઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને આ જે મર્ડર કરવામાં આવેલું હતું તેના આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। પ્રાથમિક દ્રષ્ટિએ કારણ એ હતું કે જે આરોપી છે તેમના પત્ની સાથે આડા સંબંધ હોવાનો આરોપીને વહેમ હતો। તે અનુસંધાને જે મરણ જનાર નીતિનભાઈ અશોકભાઈ પઢિયાર છે તેઓનું મર્ડર કરવામાં આવ્યું હતું। સાહેબ, હત્યા કયા સંજોગોમાં થઈ હતી? પહેલા બોલાચાલી થઈ, છરી મારવામાં આવી, કેવી રીતે, અને બનાવ બાદ આરોપીઓ ક્યાં ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો? જે આ કામના આરોપી છે કિરણ રમેશભાઈ ચૌહાણ તથા ગિરીશ ગણપતભાઈ સરગરા, તેઓને એવો વહેમ હતો કે કિરણભાઈની જે પત્ની છે તેઓની સાથે આ જે કામના મરણ જનાર છે તેઓને આડા સંબંધ હતા અને તે વહેમની નજરે જોતા તેઓ સાથે પ્રાથમિક બોલાચાલી કરીને ત્યારબાદ છરીનો ઘા પેટના ભાગમાં ઝીંકીને જે મરણ જનાર છે તેઓની હત્યા કરવામાં આવી। આરોપી કે મૃતકનો કોઈ ગુનાહિત બેકગ્રાઉન્ડ ઇતિહાસ ખરો? કિરણ રમેશભાઈ ચૌહાણ છે તેઓના વિરુદ્ધ પ્રોહિબિશનના 3 ગુના નોંધાયેલા હતા અને ગિરીશ ગણપતભાઈ સરગરા અને દેવા નામના વ્યક્તિ છે તેઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હતા। કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલ તેમણે આ સમગ્ર મામલાને લઈને માહિતી આપી છે, જેમાં નીતિન પઢિયાર નામના જે 38 વર્ષીય
યુવાન છે તેમની હત્યા અનૈતિક સંબંધોના કારણે થઈ હોય તેવું પોલીસનું કહેવું છે ને બીજી તરફ જે મૃતકના પરિવારજનો છે તેમના ગંભીર આરોપો સામે આવી રહ્યા છે અને આના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે. હવે આ સમગ્ર મામલાને લઈને કાગડાપીઠ પોલીસ છે તે તપાસ કરી રહી છે. 2 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કિરણ ઉર્ફે મંગો સાથે તેનો સાળો ગિરીશ અને તેનો સાળો ગિરીશ સરગરાની હાલ પોલીસે ધરપકડ કરીને હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.